તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે રાતના 7:30 અને આજે વાર છે મંગળવાર અને તારીખનું કેમ તો મને તારીખ તો સાચું નહીં ખબર. કઈ તારીખ છે આજે? તો 29 તારીખ છે અને કાલે છે રાંધણ સત, એટલે અત્યારે જ અમે થોડું કામ કરતા છે. તો આજે બનાવવાના છે અમે રાતના લાડુ. તો લાડુ કેવી રીતના બનાવતા છે એ તમને હું દેખાડું. તો સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં. તો આજનો વિષય છે લાડુ. લાડુ કેવી રીતના બનાવવાનો તો હું તમને બતાડું કે લાડુ કેવી રીતના બનાવીએ. તો જોઈ શકો છો. પહેલા તો મિત્રો શું કર્યું, જોઈ શકો છો મિત્રો, પાણી ગરમ કરી દીધું છે ને આ છે લાડુનો લોટ. એટલે બજારમાં તમે જાઓ તો લાડુનો લોટ મળી જાય. એમાં તેલ અમે નાખ્યું અત્યારે ને મોસળ્યું છે ને હવે અત્યારે પાણી નાખી રહ્યા છે. જુઓ, તો જોઈ શકો થોડીક મહેનત કરો એટલે પછી આ રીતના થઈ જશે, બંધાઈ જશે લોટ. તો તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, હવે અમે શું કરતા છે, આવી રીતના લોટ તોડવાનો છે અને પછી આ રીતના કરવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આ બધા લાડુ આવી રીતના બની ગયા છે. તો તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, અહીંયા છે ને લાડુના મુઠિયા બનીને તૈયાર થઈ ગયેલા છે. તો અત્યારે આમાં નાખી દીધા છે. તો આ રીતના તળાઈ રહ્યા છે. જુઓ, તળાઈ એટલે તમને દેખાડ. તો જોઈ શકો, સરસ મજાના મુઠિયા તળાઈ રહ્યા છે. તળાઈ જાય એટલે તમને દેખાડું અને પછી આમાં નાખવાના છે ને. તો આની અંદર મૂકી દઈએ મિત્રો. બાકીના આટલા લુવા છે તો આ બધા લુવા આપણે તળી લેવાના છે આ રીતના. થોડો ગેસ સ્લો રાખવાનો, બહુ ફાસ્ટ તળાઈ જાય એવું નહીં રાખવાનું, કેમ કે પછી અંદરથી મિત્રો કાચા રહી જાય. એટલે થોડા લોટ આપમાં થવા દેવાનો. તો હળવે હળવે થાય તો સરસ મજાના લાડુ મસ્ત મજાના બનશે અને હું તમને દેખાડીશ. પણ અત્યારે કામ ચાલુ છે. શકો છો મિત્રો, હાલમાં બી હજુ તળાઈ જ રહ્યા. હજુ આટલા બાકી રહી ગયેલા છે. તો અત્યારે હજુ આ 2, 4, 6, 7, 8 બાકી છે હજુ તળવાના. આ તળાઈ ગયા ને આટલા ઠંડા પાડવા માટે કરી નાખ્યા છે. જોઈ શકો, આ બધા તળાઈ ગયેલા છે. જુઓ, આ રીતના ગરમ જ છે મિત્રો. ગરમ ઘણું લાગી રહ્યું છે અને અહીંયા તળાય જ છે. તો જોઈ શકો, સરસ મજાના તળાઈ રહ્યા છે ને તળાયા પછી આ રીતના દેખાશે મિત્રો. અને આ ઠંડા કરવા માટે એને તોડી નાખ્યા છે અમે લોકોએ. અને આ કાચા છે, હજુ આ કાચા છે અને તોડશે ને તો આ રીતના થઈ જશે. જેવો તોડ નાખે ને મિત્રો તો સરસ એમ ઠંડા થઈ જાય. અને પછી એને કેવો કૂચે એમ કરીને કૂચી નાખીશું એને એમ. અત્યારે આ છે ને તળાઈ છે. હા, આનો ચૂરમો બનાવીશું અને પછી બીજું બધું જે નાખવાનું એ તમને પછી ડિટેલમાં કહેવું. બાકી અમારી બનાવવાની પદ્ધતિ આવી રીતના છે. બધી અલગ અલગ રીતના બનાવતા હોય. આ બીજા કેવી રીતના બનાવતા એ તો નથી ખબર, પણ અમે આવી રીતના બનાવીએ છીએ અને ઘણા સારા લાગે પણ છે. આ છે ગોળ. કયો? કાવેરી છે. કાવેરી ગોળ વાપરતા છે. જુઓ, નીકળતો નહીં ગોળ તો કાઢો. ચાલો, તો જોઈ શકો છો મિત્રો, ગોળ કાઢી નાખ્યો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આમાં જે લાડુ બનાવેલા એ અમે મિક્સીમાં પીલી નાખ્યું છે. એટલે સરસ મજાનું મસ્ત એમ ચૂરમું જેવું થઈ ગયેલું છે. તો એમાં નાખ્યું છે અમે એલચી વાટીને નાખી છે. તમે જોઈ જ શકો છો.
બસ એ બધું નાખીને અમે પછી મિક્સ કરી નાખ્યું છે, એટલે બરાબર મિક્સ થઈ જાય. મિક્સ થઈ જાય એટલે તો તમે જોઈ શકો છો ગેસ ચાલુ કરીને દેશી ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો જોઈ શકો છો ગરમ થઈ ગયું અને ગેસ લો ફ્લેમ પર ચાલુ કરેલું છે. તો જોઈ શકો છો કેટલું સરસ લાલ લાલ થઈ રહ્યું છે. તો આખું ઓગળી જાય એટલે આપણે નાખવાનું છે એમાં ગોળ. તો હવે ગોળ નાખીશું. તો જો ગોળ નાખી રહ્યા છે અને સરસ મજાનું ઓગળે ત્યાં સુધી એને બરાબર સાતળવાનું છે, એટલે થોડું લાલ થોડું થાય ત્યાં સુધી સાતળવાનું અને સરસ મજાનું આખું ઓગળી જશે ગોળ. તો ત્યાં સુધી આપણે કરવાનું છે, ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે આપણે. તો જોઈ રહ્યા છો આખું ઓગળી જાય ત્યાં સુધી એને બરાબર હલાવતું રહેવાનું છે અને લો ફ્લેમમાં એને ચાલુ રાખવાનો છે ગેસ, એટલે બરાબર થાય ને એકદમ દાજી ના જાય એટલે એના માટે. તો તમે જોઈ શકો છો ને બરાબર મિક્સ કરવાનું છે. અહીં થઈ જાય તમે જોઈ શકો છો કેટલું સરસ ઉકળીને એકદમ થઈ ગયું છે. તો આ રીતના જ થવા દેવાનું છે. તો જોઈ શકો છો કેટલું સરસ એમ ઉકળી રહ્યું છે અને યલો થઈ ગયેલું છે. તો આવું સરસ મજાનું થવા દેવાનું. એટલે બરાબર પાકી જાય ગોળ આપણો. એટલે પછી આપણે નાખવાનું છે આપણા ચૂરમાની અંદર, પણ અત્યારે તમને બતાડીશ કે પછી કેવું કરવાનું છે. તો આ જોઈ શકો છો તલ થોડા શેક્યા છે અમે, અને એ છે ને પેલા એમાં નાખીશું. બસ તો આમાં મેં નાખી દીધું છે ચૂરમાની અંદર. તો હવે તમે જોઈ શકો છો બીજું. તો હવે આની અંદર હવે આપણે ગોળ નાખીશું મિત્રો. જોઈ શકો છો ગરમ ગોળ નાખ્યો છે, એટલે આપણે છે ને હાથથી નહીં પકડવાનું, ચમચે જ આપણે એને ફેરવીશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને બરાબર ફેરવતું જ રહેવાનું છે. ઘડી ઘરે ફેરવતું જ રહેવાનું છે, એટલે ત્યાં કે બરાબર મિક્સ થઈ જશે. મિક્સ થઈ ગયા પછી આપણે એના લાડુ બનાવીશું. તો જોઈ શકો છો આ રીતના ફેરવવાનું, હળવે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો. અને હા, આ વિડીયો તમને કેવું લાગી રહ્યું છે? તો આપણું આ છે ને ચોથો વિડીયો છે, ચેલેન્જ લીધું છે એનું ચોથો વિડીયો છે મિત્રો આવ્યું. તો તમે આ રાંધણછટનું વિડીયો છે, અત્યારે અમે એક દિવસ એડવાન્સથી જ કરતા છે, કેમ કે બહુ કામ રહે છે મિત્રો. તો એક જ દિવસમાં ના થાય, તો કાલે રાંધણછટ છે તો એક જ દિવસમાં ના થાય. તો તમે જોઈ શકો છો મિત્રો, બધું મિક્સ કરી નાખ્યું છે. એ તમે જોઈ જ હશે. ગોળ નાખ્યો છે, એલચી નાખી છે અને બધું મિક્સ કરી નાખ્યું છે. ને હવે લાડવા બનાવી રહ્યા છે. તો ચાલો લાડવા કેવી રીતના બનાવીએ તે તમને બતાડીએ. તો જોઈ શકો છો મિત્રો, બનાવી રહ્યા છે અમે લાડવા. મસ્ત મજાના રાંધણછટના લાડવા છે મિત્રો. હાથથી પણ બનાવી રહ્યા છે અને પેકિંગથી પણ બનાવી રહ્યા છે એની ગાડી. શકો છો મિત્રો, લાડુ બનીને મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા છે, જોઈ શકો છો. તો આજનો વિડીયો આવે અહીંયા સુધી જ રાખે. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બનાવી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આજનો લાડુ તમારે ખાવું છે તો કમેન્ટ કરજો. તો ચાલો કાલે મળીલા પાછા. બાય બાય, જય માતાજી.